રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। સવારના 7:45 થયા છે અને કાલની તારીખમાં આપણે જીરાનું કામ કમ્પ્લીટ બધું જીરું નીકળી ગયું અને આપણે ઘેર ભરી આવ્યા। વિડીયો ના જોયો કાલનો તો આ વિડીયો પૂરો થાય જોઈ લેજો, કેટલું થયું હું છે એ બધું વિડીયોમાં આપણે જણાવ્યું છે। અને હવે ખાલી આપણે આ એક જ રહ્યું છે યારૂપિતનું કામ, જુવારનું કામ પૂરું એટલે નેવરા। અને જો આ બધું ટૂંકમાં બધા ડુંડા થઈને અહીંયા થોડોક ઢગલો છે। એક ખની ઓલી કોર છે, કાલ બધા ડુંડા એમાં નાખ્યા હતા। કાલ રિક્ષા આવવા નથી પણ આવી નહીં, પણ આજ આવે છે, ફોન આવ્યો હતો હમણાં। હવે રિક્ષામાં કેટલા જણા આવે ને તો રિક્ષા આવે કંઈ ખબર પડે। તે રિક્ષા આવીએ ને તો વાર નહીં લાગે, 3-4 દીમાં બધા ડુંડા કપાઈ જાય, નક્કર ખૂટે એમ છે નહીં। કાલે એમ ત્યાં બપોર પછી 10 જણા હતા, બપોર પહેલાં 6 જણા, 6 ની 7 જણા હતા। પણ જાજુ ખૂટે નહીં, કારણ કે એક ડુંડું કાપવું બહુ વાર લાગે। તો વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે બીજે ક્યાંય જવાનું છે નહીં, આજવાળીના વ્લોગ આવીએ, કારણ કે બીજું બધું કામ આગળ પૂરું થઈ ગયું છે। કોઈ પડા ખેડવાના ને ભૂકીઓ હારવાનું એ બધું હવે નિરાતે પહેલાં આ હાસવી લઈ પછી ધીરું ધીરું થાય। કાલ જો આપણે અહીંથી ડુંડા કાપવાનું ચાલુ કર્યું હતું તો આમ જાજુ કંઈ ખાલું થયું નથી, 10 જણા હતા મારે તો એ જો ખબર પડે, જરા ખબર પડતી હશે એટલો ગરકો નીકળ્યો છે। આની ગોરા હજી ઘણા બધા છે અને ઊની ગોરા તો બાકી જ છે। ને જો આ એક ખનીનો ગરકો દેખાય, એક ખની દેખાય, બીજી ખની નથી દેખાતી અહીં મેળી ઉપરથી। અને છેલ્લું પાર્યું તો પડીએ બહુ ગયું એટલે એમાં વાર લાગીએ ને અહીંયા દેવસી ભાઈઓ અટાણામાં ડબ્બો ભરી એવા ડુંડા કાપીને સવારના પોરમાં ટૂંકમાં આજ પાછી જાકરે નથી આવી આપણે હે ને, કરમમાં કાગડો સરકી ગયો, જ્યાં ઉપાડું તો ત્યાં નથી આવતી જીરું, પછી જઈને જીરું કાઢવાનું થયું તો જાકરું આવવા માંડી, જીરું કાઢી લીધું તો જાકરી વહી ગઈ, એટલે બહુ હેરાન કરી આવા વાતાવરણની। પણ બધું આપણું હસવાઈ ગયું છે, નીકળી ગયું કમ્પ્લેટ, હવે કંઈ ઉપાડી ગયું છે નહીં। દેવી ભાઈ અટાણામાં બહુ કામ કરે। હાલો 8:30 થયા છે ને હીરાવી બીરાવીને લઈ લીધી છે આપણે પકડ। હવે જુવેરમાં ગરી જવાનું છે બપોર સુધી। અને હું રિક્ષાની વાત કરતો તો રિક્ષા પણ આવી ગઈ છે આપણે માણસોની। હર્ષદની બાજુમાં મિયાણી ગામ છે ને ત્યાંથી આવે માણસો। આજ 9 આવ્યા, 15 આવવાને બદલે કાલ આવવાના હતા ને બદલે આવ્યા નહીં, આજ 9 આવ્યા અને હજી આવતીકાલે વધારો કરવાનું કીધું છે, આવે તો થાય। ને 8:30 થી 5નો ટાઈમ છે આ માણસોનો, લગભગ 9-10 કિલોમીટર થઈ જાય અમારે અહીંથી મિયાણી ગામ, એટલે ત્યાંથી આવે છે ને હામટા હોય ને તો જ આમાં ખૂટેમ છે ને ખૂટેમ છે નહીં। આજ 9 આવ્યા છે ને 2 અમી ઘરના લેખી, એટલે 11 જણા જેવું થાય, જોઈએ હવે કેટલોક પલો થાય સાંજે। હાલો 12 છે ને કાલના દિવસ અધૂરા પાડ્યા હતા ને એ કમ્પ્લીટ કાપી લીધા છે, હવે આમ લીધું લાંબે થાય છે ના દેવી ભાઈ? આજે જાજા રેડી હમણાં થઈ ગયા હે, આજ કંઈક દેખાશે કામ। હા, અને અમારું બેનું ખન્યું કરવામાં જ ગયું, 3-4 દિવસ આજ ઘણો ટૂંકમાં ખાલું પડી જવાનું છે, તો મંદાઈ રહી શું કહે તમે? હા, જાજા હાથ રડી હમણાં। ગુડ મોર્નિંગ, આજ ઉગી ગયો હે બીજો દિવસ અને કાલ વ્લોગ બનાવવાનું ટૂંકમાં શું કહેવાય અડપ જ નથી, કારણ કે ગુંથરીના વાટ ચાલુ છે, આમ તો કીધી ના કર્યા છે, 6-7 દી થઈ ગયા છે, પણ કાલ ટૂંકમાં આખો દી ગુંથરીમાં રહ્યો એટલે થાકી ગયો તો બીજી રીતનો, એટલે પછી બ્લોગ કંઈ બનાવ્યું નથી। પાછા બાપુ બપોર પછી વયા ગયા હતા, અહીંયા મહાદેવનું મંદિર છે ને ત્યાં બેઠો શિવપુરાણ, એટલે એ બપોર પછી ત્યાં વયા ગયા હતા। અને ઓલા મજૂર હતા એટલે એના બાસકા ભરાઈ જાય ને ડુંડાના, એ વળી કોથરામાં ખાલી કરી અને આ જંગલમાંથી નીકળવું ને વાતું પૂરી એવું અઘરું લાગે। અને પાછા રાડા પડી ગયા ને હાલવામાં છે ને પગમાં સોયું લાગે ને એટલે ઘણા બધા લોહી પણ રેડવા પડે, એટલે ગુંદરીના વાટ અઘરા જુલમ લાગીએ।
પણ હવે ધીરે ધીરે ખૂટી જાય. કાલે 9 જણા રિક્ષાવાળા આવ્યા હતા ને 2 અમે ઘરના, એટલે 11 જણા હતા. ઓલું અધૂરું પાર્યું કપાઈ ગયું, પછી આ આયરું પુગાડ્યું એક ઓલા હેઠે સુધી, અને પાછી અડધે સુધી પૂગી 5 વાગે. એટલે હજી 3 દિવસ થાય રિક્ષા આવીએ ને તો લણતા, ઘડીકમાં ખૂટી હતા નહીં. પણ આજે છે ને આજનો દી લણી, કાલ થોડીક આ પાડી નાખી, જેથી આપણે અવર જવર કરવું હોય ને તો હેલવું પડે, કારણ કે આ ડુસામાંથી નીકળાય એમ જ નથી. નીકળાઈ જાય પણ તો રાડા પડી ગયા એટલે પછી પાડવામાં અઘરું લાગે. એટલે આજનો દી લણી ને કાં આજ સાંજે ને કાં કાલ સવારમાં થોડીક ને જે લણાઈ ગઈ ને પાડી નાખી તો વાંધો ના આવે. ઘણા બધા એમ કહે કે તમે ગુંદરી વાઢીને પછી કે લણી લ્યો, પણ ગુંદરીની આ પારી હોય ને જરાક વધારે બગડ્યું, હાઈટ વધારે હતી ને પડી ગયું. હવે આમાં વાઢી તો કોરી નીકળે એમ જ નથી, અને આ તો મને એમ છે ટ્રેક્ટરથી વીમો રહે પડવી. એક પારીયું બહુ હાર્ડ ગયા, બાકી વાંધો નથી આવતો, ગાયો ગા હાર્યું જાય. આ એક પારીયામાં જો રમણ બમણ થઈ ગયું હાવ, બાકી બધું વાંધો નથી. આ એક પારી વધારે બગડ્યું, મોટું હતું પાછું પવનનું પડી ગયું. માથી ને ભાઈ આવું ભાજી દેવસીભાઈ જીડા નથી, આમાં ક્યાં કામે નહીં, એટલે એ હુરીવાળું છે. એમાં મારા 2 જણા કામ થાય તો જડાઈમાં નથી, કારણ કે હાઈટ એવડી છે ને ડુસામાં. એ અખાની આપણે અહીં કરી હતી એમાં કંઈક કેટલાક ડુંડા છે, આમ સુકા નાખીને તો સુકાય સરસ. અને જો અટાણામાં સવારમાં ચકલાઈ આવી ગયા ખાવા, આવી ગયા. કેની કોરા કામો તમે પકડ દેખાડો, પકડ. એક ભાઈની કમેન્ટ હતી કે તમે કે પકડ કાતર જે કહેવાય કટર. હા હે ને ઈડા લણવામાં હાલે, બાજરો લણવામાં હાલે, અને જુવારના ડુંડા લણવામાં હાલે, અને જીંકો બગીચો હોય આપણા ઘેર એનું કટિંગ કરવામાં બહુ હાલે. અને 80 રૂપિયાની આવે ખાલી. એક ભાઈની કમેન્ટ હતી કે જરાક બતાવજો ને કે બહુ મજા આવે ડુંડા કાપવા. એક હાથે ડુંડું પકડવાનું ને એક હાથે આમ કરી દેવાનું, બહુ મજા આવે. એ રીતના કપાય અને આ દેવસીભાઈ વીણતા જાય. દેખાડું મિત્રોને કે આમ કપાય. મિત્રોને બધાને ખબર હોય, ખબર અમુકને ના હોય ને, પૂછતા હોય. એવું બધું હે પકડનું કામકાજ. અધૂરા તો જો આમાં વૈસ પગડિયામાં ક્યાંક છે. હાલો હું હે જરાક ખીરાવી બિરાવી લઉં તો પાસે ઉપાડી નંબરે. આજ રિક્ષામાં 10 જણા આવ્યા અને મહેરીભાઈ 2 જણા, એટલે 12 જણા ઈ અને 2 જણા ઘરના. ત્રણ છે મળે, એક તકમાં સા પાણીમાં એમાં અડાવરું એટલામાં બીજું જાય. એટલે 2 અમે 2 મહેરીભાઈ 10 જણા રિક્ષા. કલાક 14 જણા કામવાના છે, કાલ 11 જણા હતા. આજ લગભગ અડધું લણાઈ જાય એવું લાગે. જોઈએ આગળ